સદગુરુદેવની જય, રમણીક સાહેબની જય। આજે પૂર્ણિમાનો પવિત્ર એવો દિવસ અને આપણે સનાતન ધર્મની અંદર પૂર્ણિમાનો દિવસ અતિ ઉત્તમ ગણાય છે, જે ગુરુજનો છે એના માટે, કારણ કે એને ગુરુનો મહિમા સમજાણો છે, એટલે એના માટે અતિ ઉત્તમ ગણાય છે। કારણ કે વેદવ્યાસ ભગવાને ગુરુ પૂર્ણિમાના દિવસનો મહિમા અને ગુરુ પૂર્ણિમાનો તહેવાર વેદવ્યાસ ભગવાને આ ઉજવ્યો છે, એટલે તે દુની પરંપરા અને હજી સમયકાળ સુધી પણ આ પર્વનો ઉજવણી થઈ રહી છે। એટલે દરેક ભક્તો સૌના પોતપોતાના ગુરુના શરણે જઈ અને એનું ગુરુ પૂજન કરી અને સદવિચારો સદગુણોનું પ્રદાન કરતા હોય છે। ભક્તિ માર્ગની અંદર આપણે જઈએ તો એનો મહિમા શું છે, ગુરુને ચરણે જઈએ તો એનો મહિમા શું છે એ આપણને જ્ઞાન હોવું જોઈએ। હંમેશની માટે કોઈ વસ્તુનું મૂળ ન સમજાય તો એનું જ્ઞાન થતું નથી, અને જે વસ્તુનું આપણને મૂળ જ્ઞાન થાય એનું જ આપણને મૂળ થાય છે। એટલે દેવત પંડિત બાપુએ કીધું કે ગુરુ તારો પાર નો પાયો, હે પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરીએ। એમ આખી સૃષ્ટિનો માલિક હોય તો સદગુરુ દાતા છે, પણ આપણને એનો મહિમા સમજાતો નથી। આપણે હંમેશની માટે બહિર્મુખી દ્રષ્ટિ છે અને ઘાટ પદાર્થ માટે આપણી દ્રષ્ટિ છે ને, એટલે બ્રહ્મ આપણને ઓળખાતો નથી, એટલે એનો અનુભવ થતો નથી। કારણ કે જેમ વૃક્ષની અંદર ભગવાન છે એમ કેવી છે કે અણુ અણુમાં ભગવાન છે। જો ભગવાન દેખાતો હોય તો આપણે વૃક્ષ પણ કાપી નહીં, ભગવાન આપણને દેખાતો હોય તો કોઈને હારે જીભા જોડીએ બાજવી નહીં, કોઈને અપશબ્દ કેવી નહીં, તો આપણને ભગવાન ક્યાં દેખાણો? અને જો એમ થાય કે મારું જ સ્વરૂપ અંદર છે તત્વના રૂપમાં, તો આપણે ભાઈ એ લોકોને કાંઈ કહેવી નહીં, તરત હાથ જોડવી, પણ એનો આપણને અનુભવ નથી, એનું આપણને જ્ઞાન નથી, એટલે આપણે જીનાંતીના રાગ દ્વેષ અને અદેખાય અને ઈર્ષા આપણે કરતા હોઈએ છીએ। અને વૃક્ષ જોઈએ તો એમાં એમ થાય કે આ અનેક ડાળખી છે, અનેક પાંદડા છે, આ અનેક વૃક્ષો છે, અને શેઢા ઉપર વૃક્ષ હોય તો આપણે કાપી નાખતા હોઈએ। અને કારણ કે એ આપણને પરિપૂર્ણ વૃક્ષનું જ્ઞાન થતું નથી। વૃક્ષ એક એટલું પરોપકારી છે, એ ખાણનો એક જીવ એટલો બધો ઉપકારી છે કે જ્યાંથી ઉગે ત્યાંથી તે માટીમાં એ વૃક્ષની ઝાડવાનું માટીમાં લય થાય ત્યાં લગી એનો પરમાર્થ છે। કારણ કે ઉગે એ તરત જ તે એનું ઓક્સિજન દેવાનું એ ચાલુ કરતું હોય, ફળ દેવાનું ચાલુ કરે। અનેક જીવો એના પાંદડા ખાતા હોય, અથવા તો અનેક જીવો તેમાં પક્ષીઓ માળા બાંધતા હોય, એવો પરમાર્થ કરી અને તપી, એટલે બધી યોનિમાં એ બધું થાય છે, એમાં બધામાં ભગવાન છે, છતાં આપણને ભીતરમાં અનુભવ નથી ને, એટલે પટમાં બહિર્મુખી આપણને એ જ્ઞાન થતું નથી। એટલે સંતોએ એમ પણ કીધું છે કે હૃદયમાં જો તપાસી છુપાયેલો ખજાનો છે। સતારશા બાપુએ એક કીધું છે, એમ કીધું છે કે માને ન માને કોઈ, પણ મારો યાર તો છે દિલમાં, જીવનના સુર ચાલે છે એક સાર દિલમાં। એને કીધું મારો ભગવાન ઘટો ઘટમાં વ્યાપક છે। એટલે કોઈ સંતોએ એમ કરશું કે બાર ગોચ્યો તો બુડી મરવાનો નથી, ઉગરવાનો આરો, મામદ કહે મનરૂપી મૃગલાને તમે મારો। તો બહિર્મુખી દોડશું તો એમ કહેશે કે દોડી દોડીને થાકી જવાનો, દોડી દોડીને તો થાકી જવાનો, એમાં એનું કાંઈ નો વળે, ગુરુના ગુણનો ગાયા રે કારજ એના કેમ સરે। મૃગલો જેમ વનમાં દોડતો હોય અને એને કસ્તુરીની સુગંધ આવતી હોય, અને એ અલગ અલગ ખાડમાં સુગંધ લઈને દોડાદોડ કરે, એને એમ છે બહિર્મુખ બહાર ઈ કસ્તુરીની સુગંધ આવે છે, અને હકીકતમાં સંતો એમ કહે છે કે કસ્તુરીની સુગંધ મૃગલાની નાભીમાં આવે છે, એટલે એને એમ છે કે બહાર છે, એટલે દોડી દોડીને ગમે એટલું આખું આયુષ પૂરું કરાવી નાખે, છતાં કસ્તુરીનો અનુભવ થતો નથી। એમ આપણે ભગવાનની અનુભૂતિ કરવી છે, પોતાના સ્વરૂપની અનુભૂતિ, બ્રહ્મની અનુભૂતિ કરવી છે, તો ભીતરમાં ઉતરો, જેટલું થાય એટલું ભજન કરો,
અને બહાર ગોતશું તો મૃગલા ઘોડે આપણી સ્થિતિ થાય છે. ઝાંઝવાનું જળ મૃગલું તરસ્યું થાય અને એમ થાય કે રણમાં હોય એટલે એમ થાય કે સામે પાણીનું તળાવ છે, સામે પાણીનું તળાવ છે, ઝાંઝવો જોવે એટલે પાણી જેવું લાગે. હા, એટલે બહિર વસ્તુમાં, ભૌતિક પદાર્થમાં આપણને એવું છે કે આમાં જ સુખ છે, પણ હકીકતમાં એમાં સુખ નથી. એમાં આધિ વ્યાધિને ઉપાધિ એ પદાર્થની અંદર રહેલી છે. વસ્તુ પ્રાપ્ત થાય એટલે ઘડી બગડી આપણને આનંદ થાય, વળી જતું રહે, નાબૂદ થાય, લય થાય એટલે તરત વ્યાધિ થાય. અને એટલી બધી સાહેબી ભેગી કરીને જવાનો સમય આવે ને ભોગવાય નહીં તો પણ એમ થાય ઓહો એટલું બધું માંડ કરીને રસાયું, જવાનો સમય આવી ગયો. અને અથવા તો સારા કર્મના જથ્થાનું એ કદાચ કર્મ ભેગું કર્યું હોય તો એ વસ્તુ દુઃખદાયક બને કે આપણી કબૂતી થાય, અથવા તો છોકરામાં કબૂતી થાય અને વેર વિખેર થાય. એ દુઃખનો પાયો પાછો બેસતો હોય છે. કારણ કે ભાગવતની, મહાભારતની અંદર પાંડવો અને કૌરવનું એવું જીવન ચરિત્ર છે કે દુર્યોધનનું જીવન એટલું કપટી હતું અને લાલસુ ને લોભી હતું, અને પાંડવોનું એવું સત્ય ધર્મ ઉપર હાલવા વાળા અને એવું સતવાદી એનું જીવન હતું. એટલે એનો જય થયો અને ઓલાનો પરાજય થયો. એટલે એ લોકોએ એમ હું પણ આને દાવો લઈ અને હું જ કરું છું અને બધું અનીતિનું બધું ભેગું કરવા માટે આ નીતિ ઉપર હાલ્યા નહીં, છતાં જો એનું કેવું પરિણામ આવ્યું. એ ધર્મ આપણને મહાભારત શીખવે છે કે તમે નીતિ ઉપર હાલો. એમ તત્વની રૂએ સર્વમાં ભગવાન છે. આજ દિવસના સત્સંગ સભામાં પણ એ વાત થઈ હતી કે તમે 100 પુષ્પની માળા કરો અને એ 100 કલરના પુષ્પ લો, ભલે કલર અલગ અલગ છે પુષ્પના, પણ એ માળાની અંદર દોરાના રૂપમાં એક જ છે. બધા પુષ્પમાં દોરો એક છે, એમાં દોરો અલગ હોતો નથી. એમ સર્વમાં તત્વના રૂપમાં, એટલે દોરાના રૂપમાં આત્મ તત્વ એક છે. પુષ્પના કલર બધા અલગ અલગ છે. ભગવાનનો આ બગીચો છે અને ભગવાનના બગીચામાં અલગ અલગ ભાત ભાતના ફૂલો ખીલ્યા છે. એટલે તત્વની અનુભૂતિ કરવા માટે સદગુરુનું ચરણ લઈ, કોઈ સંતોનું એવું ભજનાનંદીનું ચરણ લઈ અને મન શુદ્ધિ અને આત્મ શુદ્ધિ કરવા માટેનું આ સદગુરુ દાતા, આ સૃષ્ટિની અંદર સદગુરુ દાતા હોય તો સદગુરુ છે દાતા, મોટા મોટા દાતા હોય ને તો, કારણ કે સદગુરુ દાતા ભક્તિ અને મુક્તિનું દાન આપણને પ્રદાન કરે છે, આપે છે. આ સૃષ્ટિમાં એ વસ્તુ કોઈ આપી શકે એવું નથી અને નિર્ભય બનાવે છે. પરીક્ષિત રાજાને ભય લાગી ગયો કે મારું મૃત્યુ આવી ગયું, અને સુખદેવ મુનિ એવા સંત મળ્યા અને એને નિર્ભય પદ બતાવી દીધું અને નિર્વાણ પદને પામી ગયા અને મૃત્યુના ભયમાંથી મુક્ત થયા. એમ સદગુરુ દાતા આપણને ઈ બતાવે છે કે તું એક આત્મરૂપી પંખી છો, તારી અનંત યાત્રા છે. તું યાત્રા આ સૃષ્ટિની અંદર ભગવાનની બનાવેલી સૃષ્ટિ છે, એમાં એક મુસાફર છો. એક યાત્રા કરવા માટે તું આવ્યો છો અને મુસાફરી કરી અને પછી પાછું તારે રવાના થવાનું છે. અને મુસાફરીમાં આયકણે જેવું કર્મ છે એવું કર્મ ભોગવી અને પછી નવું પ્રારબ્ધ બાંધી અને વળી પાછી યાત્રા કરવા આપણે રવાના થવાનું છે. એટલે સંતો કહે છે કે હમ પંખી પરદેશ મુસાફિર, આયા હુઆ સેલાની, રેવું તમારી આ નગરીમાં જબલગ હે દાના પાણી. જ્યાં લગી પોતાના શ્વાસા છે ત્યાં લગી આ પંચતત્વના આસળામાં પોતાને રહેવાનું છે. અને પછી તરત એટલે જન્મ જન્મની સુખની સાવી હોય તો બાપુ સત્કર્મ એટલે આપણે અત્યારે માનવ તન મળ્યું છે અને માનવ તનની અંદર સર્વમાં શ્રેષ્ઠ 4 ખાણું છે. ખાણુંમાં માનવ તન સર્વમાં શ્રેષ્ઠ છે. એટલે શ્રેષ્ઠ એટલે કહેવાય છે કે માનવ તને કરીને સાર અસારનું જ્ઞાન થાય છે. બીજી યોનિમાં કોઈ એવું જ્ઞાન થતું નથી કે આત્મની અનુભૂતિ કરવી, કોઈ સંતનું ચરણ લેવું અને જન્મ જન્મનું પરમાર્થ નવું બાંધવું, એ માનવ તનની અંદર જ્ઞાન થાય છે. અને એવું પણ જ્ઞાન થાય છે કે અત્યારે દુઃખ પ્રાપ્ત થયું છે તો મારા પ્રાલબ્ધને લઈને આધીન છે, સુખ પ્રાપ્ત થયું તો મારા પ્રાલબ્ધને આધીન છે. સુખમાં સકાય નહીં અને દુઃખમાં રડે નહીં. એટલે ગંગા સતીમાં કીધું સુખ દુઃખની આવે નહીં હેટકી પાનબાઈ, આઠે પોર રહેવે આનંદ. એ આનંદ કરવો હોય તો માનવ તન છે. એટલે અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ
સુખ અથવા તો દુઃખ આવે છે એ પ્રારબ્ધનું છે. અને હવે પછી બીજો અવતાર આપણે લેવાનો છે એટલે અત્યારનું નવું પ્રારબ્ધ આપણે કેવું બાંધવું છે. દુઃખ આપણને આવે તો પછી જ્ઞાન એવું થવું જોઈએ કે અત્યારે મારે આ દુઃખ આવ્યું છે એટલે આગલા જન્મની અંદર કોઈ જીવાત્માને મેં દુઃખ દીધેલું છે અને મેં અતિજીવને દુભાવ્યા છે એટલે મારે આ જન્મે પાછું અત્યારે ભોગવવાનું આવ્યું. હવે એવા કર્મ કરો કે મારે જન્મ જન્મ દુઃખ ભોગવવું ન પડે, તમામ જીવાત્માને શાંતિનો અનુભૂતિ થાય એવું કર્મ કરું, અથવા તો બધાને હું રાજી રાખું અને બધા જીવોની હું દુઆ લઉં. આ જ્ઞાન માનવ તને કરીને થાય છે, બીજી યોનિમાં કઈ થતું નથી. એટલે સર્વમાં શ્રેષ્ઠ માનવ તન સંતોએ કીધું છે. એટલે એમ પણ કીધું છે કે મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એટલે માંડ માંડ કરી. આ જો ચારે યોનિની અંદર તમે જુઓ, વનસ્પતિ ખાંડ છે, ઈંડ ખાંડ છે, જરા ખાંડ છે, જળા ખાંડ છે. આ તપસ્યાઓ બધા જીવાત્માઓ કરી 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 કરીને પુણ્યનો જથ્થો પ્રાપ્ત કરી અને વળી માન અને હજારો વર્ષો ટાટ તડકો ને વરસાદની ઋતુ સહન કરે છે. અત્યારે આ કઠિયારાઓ છે, આપણે છે હું વૃક્ષના કાપી તો હું એ ક્યાંક ભાઈ રહેવા દો કેટલા વર્ષોથી શું હોય છે, મારું આયુષ્ય બાકી છે, કાં છે તે ઢોરને આપણે પાણી પાવી ન પાવી ભૂખ્યા રહે કાંઈ, પણ એ બિચારા એને થોડી વાસા છે. સુખ દુઃખનું એને થોડું ઓલું છે. કદાચ પેટનો દુખાવો હોય, તાવ આવ્યો હોય તો આપણને ખ્યાલ આવે ગાય ખાતી બંધ થઈ જશે, આને બિચારીને તાવ આવ્યો છે તો આપણે ડોક્ટર બોલાવીએ, દેશી ઓળિયા કરી. કોઈ પણ યોનિની અંદર કાંઈ પણ દરદ થયું હોય તો આપણે એની કાંઈ ઈલાજ આપણે કરી ન શકીએ. તો કાંઈક માધ્યમ બનાવે ભગવાનને, કાંઈક ઓળિયા પાવીને મટે, પણ એ કોઈને ફરિયાદ કરી શકે નહીં. તો માનવ તનને એક એવો પંચકોશ આપ્યો છે, અને જેને શબ્દમય કોષ કહેવામાં આવે છે પંચકોશમાં. તો માનવને એક શબ્દ છે, એ ભગવાનને રાવ કરી શકે છે, એ ફરિયાદ કરી શકે છે અને કહી શકે છે, અને ઈશ્વરનું ભજન કરી શકે છે. અજંપા જાપનું એ ભજન કરી શકે છે. બીજા યોનિની અંદર એ થતું નથી. આ યોનિની અંદર એક જ થાય. અને આ યોનિની અંદર એવો અજંપા જાપ કરી ગયા હોય અને આત્માની અનુભૂતિ કરી ગયા હોય, બીજા જન્મની અંદર સેલા શ્વાસે જો પોતાની સુરતા ઠેકાણે ન રહ્યો હોય અને અવતાર બગડે તો બીજા જન્મની અંદર ગમે યોનિમાં જીવાત્મા જાય, પણ ભગવાન એવી કૃપા કરે છે કે એને માનવ તને કરીને જે જ્ઞાન પ્રાપ્ત થયું હોય એ બીજી યોનિમાં જાય તો બીજા જન્મે એ જ્ઞાન વિસરતું નથી, અને એ અવતાર પૂરો કરી અને પાછો ત્રીજા જન્મે માનવ તની પ્રાપ્ત કરે છે. આવી કથાઓ આપણે વેદવ્યાસ ભગવાને લખી, જેને ગુરુ પૂર્ણિમાનો મહિમા ગાયો, એને એવું શ્રીમદ ભાગવત લખ્યું, અને એમાં ભરત રાજાની કથા આવે છે. ચંકુતલાના પુત્ર કે એ શેલી વેળાએ સુરતા બીજે જઈ અને એને હરણમાં રહી અને હરણમાં એને જાવું પડ્યું, અને ત્રીજો અવતાર પાછો જળ ભરત થયા. પછી તમે જુઓ અમુક જીવાત્માઓ આવતા હોય, સંતોના સાનિધ્યમાં એનું પ્રાગટ્ય થાય હો પાછું. હા, આપણે કદાચ જ્ઞાન શૈલી વેળાએ સુરતા ભમી ભજન કર્યું છે અને તોય તે આપણું પ્રાગટ્ય થાય છે ને, તો એવા ભજનાનંદીના આશ્રમોમાં એની નજીક થશે. સત્તાધારમાં પાડા પીર થયા તો એનું પ્રારબ્ધ એવો પુણ્યનો જથ્થો લઈને આવ્યા, તે શામજી બાપાના સાનિધ્યમાં એના શરણોમાં એનું પ્રાગટ્ય થયું, અને એ બાપુ પાડા પીર કહેવાય ગયા. આગલા જન્મમાં એ પીર કહેવાનો હશે ને ત્યારે, અને એ પાછો સંતોનું ચરણ ગરી બે જન્મ ભલે 84 યોનિની ખોળિયું પ્રાપ્ત થયું, પણ એ જીવાત્માને જ્ઞાન તો હશે ને, અને પુણ્યનો કાંઈક જથ્થો લઈને આવ્યા હશે, એટલે સંતનો માથે બાપુ હાથ ફરતો હશે. અને શામજી બાપુ અને આપણે હળમતિયા વાળા કાળુ બાપુ, એવા મહાપુરુષો, આપને થોપ દેવા મહાપુરુષો એના સેવા કરતા, અને એના હાથે ઘાસ નખાતું, એના હાથે પાણી પાવરાવતું, ખાંડ નખાતું, અને માથે 3 ટકીને હાથ ફરતો હશે. માનવ તને કરી અને જો સંતોનો હાથ માથે ફરે એની હૂફ આવે ને તો એને આપણને જ્ઞાન થાય, અને એને તે જ્ઞાન હશે, અને એ ત્યાં માથે હાથ ફેરવતા હશે તો આખું ઢાળી જતો હશે, કારણ કે આગલા જન્મનું જ્ઞાન હશે. અને એ વિચાર કરતો હશે કે મારા ગુરુએ કૃપા કરી અને આ માર્ગ બતાવ્યો, છતાંય મને છે ને સંત ગુરુનું શરણ તો પ્રાપ્ત થયું, ખોળ્યું ભલે મને ગમે એ પ્રાપ્ત થયું, પણ ગુરુ તો મને મળ્યા શામજી બાપુ જેવા, ઓલા આપા ગીગા જેવા. પછી આપણે માનબાઈમાં લ્યો, માનબાઈમાં નામ ભળ્યું ભેંસ. આ આપણે જાઓ જમરાળા ફકડાનાથ બાપુની જગ્યામાં,
અને ફકડાનાથ બાપુ ને રામગર બાપુ એવો એટલે જેવો તેવો મહાપુરુષો નહીં, એવા મહાપુરુષ થયા જે ફકડાનાથના ગુરુ હતા. હા, અને રામેત્વન મુનિ એ બધા ઈ હરસામાં થયા. જે રામેત્વન મુનિ હતા આપણે ગંગા સતીમાના ગુરુ. હા, અને આ રામેત્વન મુનિ ને રામગર બાપુ ઠેઠ રાજસ્થાન માંથી ત્યાં મળવા ગયા હતા એવા મહાપુરુષોને. અને ભાલમાં રંગપુર ગામની તળાવની પાળી ઉપર એનો ધૂણો ધખાયો હતો અને ફકડાનાથ બાપા એને મળવા રાજસ્થાન માંથી ત્યાં કણે આવ્યા. અને એ જો જમરાળા માનબાઈ માં નામની ભેંસ, અને હજી ત્યાં કણે એ માનબાઈ માના નામ ઉપર ટુકડો ચાલુ છે કે કોઈ ભેંસ કોઈ ગાય દુજાણું હોય ને દોવા ન દેતું હોય, ફકડાનાથની જગ્યાનો જો ટુકડાની માનતા રાખે નથી ટુકડો લઈ આવે અને હવા શેરનું ઘીનું રાખે ને તો એ દુજાણું છે ને દુસતું થઈ જાય છે. એટલો એનો પ્રતાપ છે. કેવું ભજન કરીને આવ્યા છે એવા તો છે ને રામ. નકરું ભેંસ પાડા કૂતર્યા અને બાપુ ગધાડા દાદા મેકરણ નું જો લાલ્યો ગધાડો મોતિયો કૂતરો એવું કાંઈ છે. અને છેલ્લે તે બાપુ એને કેટલું જ્ઞાન હતું કે જવાનું મેકરણ આપણને સમાધિ લેવાનો બાપુ ટાઈમ આવ્યો હતા એને ખબર પડી ગઈ અને એને તે અંજળ છોડ્યું, આંખમાંથી આંસુની ધારું થઈ કે બાપાને જવાનો ટાઈમ આવી ગયો. એટલે એને કીધું કે તમારે હારે આવવું છે તા એને આમ ડોકા કર્યા. હવે કેવા યોગીડા હશે. એટલે બાપુ ભજન કરજો, કર્યા જેવું હોય ને તો હરિનું ભજન છે. અને હંમેશની માટે પરમારથ સત્કર્મ અને સાધુ સંતોનો બાપુ સંગ અને ગઈતનો સંગ કરજો. બાકી આવડા આ સંગ તો જન્મ જન્મ મળવાના છે, કોઈ સુખદાયક બનવાના નથી, બાકી દુઃખદાયક જ છે. બીજો બધો સંગ છે નહીં. અને સાધુના સંગ જેવો સંતના સંગ જેવો દુનિયામાં કોઈ સંગ છે જ નહીં. સંતોનો એવો સિદ્ધાંત છે બાપુ, ગુરુનો એવો સિદ્ધાંત છે કે 6 મહિનાનું બાળક ગભરું હોય અને જનેતા જેમ એનું લાલન પાલન કરતા હોય અને એને ઉછેરીને મોટું કરે ને એમ સંતોનો એ સિદ્ધાંત છે, ગુરુનો એ સિદ્ધાંત છે. ગભરું બાળક જાણી અને એને જ્ઞાન આપે છે અને એનો ઘાટ ઘડે છે. માં જેમ ઉછેરીને મોટું કરે ને બાળકનો ઘાટ ઘડે ને કે આને મામા કહેવાય, મામી કહેવાય, દાદા ભાઈ બધાની ઓળખ આવે, ક બોલ ને ખ બોલ ને હા મામા બોલ ને બધું બોલતા શીખડાવે છે અને જ્ઞાન આપે છે. એમ સદગુરુ મહારાજના મુખેથી આપણો નવો જન્મ થાય અને છે ને જ્ઞાન ગંગાનો પ્રવાહથી આપણો બાપુ ઘાટ ઘડે છે અને બીજી ભાત પાડી દે. દાસી જીવણે કીધું એમ જોઈ જોઈને ઓરીએ જાતું, બીબા વિના પડે નહીં ભાતું, એવી ભાર ઝીલે ભીતું, હે માવા તમે મારે મોલે આવજો. અને બાપુ બીજી ભાત પડી જાય. એક દી કાલ કે પ્રમ દિવસે અમારે એક ભાઈ, મારે દાદાના દીકરા ભાઈ બે આવ્યા, 2-5 જણા બેઠા હતા, સરસા થતી હતી અને અમે હીરા ઘસતા હતા ને એની પછી સરસા નીકળીની વાત કરતા હતા કે કેવું જીવન હતું અમારું. ગંદુ એટલે કોઈ સારો માણસ તે બેહવા રાજી ન હોય, આટલું બધું જીવન. અને કોઈને તું એમ ન કહેવાય, તરત બાજી પડતા. આ તો સદગુરુ મહારાજે કૃપા કરીને દયા કરીને એટલે સહેજ એટલે ક્ષણિક આપણા જીવનમાં થોડીક બાપુ પુણ્ય પાવી અને સારનું જ્ઞાન થયું કે આ કરાય ના ન કરાય. અને એટલે દાસી જીવને ગાયું બાપુ, દાસી જીવનનું જીવન અને બીજી ભાત પડી જાય. હો રામ, પાડવી ન હોય પડી જાય, પણ સદગુરુના સાનિધ્યમાં રહી, સંતોના સાનિધ્યમાં રહી અને એ જે કે ને એ પ્રમાણે આપણે કરવું પડે. એ કાર્ય જે કરે એ કાર્ય આપણે કરાય નહીં. એ જે કે એમ આપણે કરવું ને એ આપણો ધર્મ છે. પછી આપણે કેણી વધારે હોય છે અને રેણી ન હોય. રેણી ન હોય ને કેણી હોય છે એ જગત સ્વીકારે છે પણ આપણો ધણી સ્વીકારતો નથી. મારો વાલીડો ઘટમાં બેઠો છે, એને ખબર જ હોય કે બંદો ને સાવવાના અલગ છે ને દેખાડવાના અલગ છે. અને એમાં જો આપણી રેણી બરાબર ન હોય ને કેણી હોય ને કોઈકે કીધું હોય કે તમારું જીવન બગલા જેવું છે, હંસ જેવી તમારી ખાલી ઉપરનો દેખાવ છે પણ ભીતર બગ જેવું છે, એટલે તરત જ તે આપણને છે ને શહેરો તરત ફરી જાય અને ઠપકાના રૂપમાં તરત શબ્દની વાણી ચાલુ થાય એટલે ઉલટા શબ્દ લાગે. હાથ જોડવાનો ભાવ ન થાય, ભાઈ તમને જેવું દેખાતું હોય એવું, અને એવું દેખાતું હોય તો મને ક્ષમા કરજે. એ શબ્દ ન નીકળે અને એ શબ્દ નીકળે ને સંતોની ભક્તની લાયકાત છે. અને જેની કેણી ઓછી છે ને રેણી વધારે છે એ સંતોના સિદ્ધાંત છે. એટલે ભક્તિ માર્ગની અંદર ભજન કરી
અને આપણે કહેવા જઈ રહ્યા હતા કે મન શુદ્ધિ કરવી. મન શુદ્ધિ કરવા માટે હંમેશની માટે સત્સંગની બહુ જરૂર છે. કારણ કે જેટલો સત્સંગ સાંભળશું ને એટલે જ સારા વિચારો આવશે. સુખ દુઃખનું કારણ જ વધારે વિચારો બને છે. આપણને એવા મોળા મોળા બહુ વિચારો આવે ને એ વિચારોમાં ઘૂમતા રહે એટલે મન આપણું ઉદાસીનતામાં થઈ જાય ને દુઃખ આપણે જેને તેને કહેવાય ભાઈ મારે દુઃખ છે. અને જો એ વિચારો લઈ થઈ જાય અને પોતાને જ્ઞાન થાય કે હું એક આત્મતત્વ છું, મુસાફર છું, આ 5-25 વર્ષ 50 વર્ષના મહેમાન સિવાય સૃષ્ટિમાં તરત રવાના થઈ જવાનું છે. અને કર્મ સિદ્ધાંતનું જો જ્ઞાન થાય અને એ વિચારો આવા ભીતરમાં ઉતરે તો તરત જ તે દુઃખ હટી જાય છે. અને ભીતરમાં નથી ઉતરતા ને અને બહિર્મુખ દોડીએ છીએ ને એટલે આપણને દુઃખનો દાડો આવે છે. અને દુઃખ આવે એ સમયની અંદર આપણે જેને તેને કહેવી કે બાપા મારે આમ છે, જેને તેને સગાવાલાને રાવ કરવી, ફરિયાદ કરવી કે શરીર બરાબર રહેતું નથી, મને દુઃખનો દાડો છે, કોઈ આમ કરતું નથી, તેમ કરતું નથી. પણ આપણે સીધો મોટા ધણીને આપણે પ્રાર્થના કરતા નથી, ઈશ્વર હારે તાર લગાડતા નથી ને એટલે આપણે એને ભળાવતા નથી ને એટલે એ કે ભાઈ તું મને ભળાવતો નથી, મારે ક્યાં કામ કરવાનું. આજ જ તે દિવસે એક ચર્ચા થતી કહેતા કે દ્રૌપદી માતાના શિર ભગવાને પૂર્યા, પણ જ્યારે એના શિર લૂંટાણા ત્યારે પાંડવો બેઠા હતા, એની એને આશા બંધાણી કે પાંડવો આમાં ધૂણીધર છે, ભીમસેન એટલા બળવાન છે, અર્જુન એટલા ધનુષ ધારી છે અને કૌરવોનો લય કરે એવા છે, ઈ મને આમાં બસાવશે. એટલે એની આશા લઈને બેઠા, ઈ કાંઈ ન કરી ગયા. દ્રોણ ગુરુની આશા લઈને બેઠા, અનેક ઋષિ મુનિઓ હતા, ભીષ્મ પિતા જેવા, એની સામું આશા રાખી છતાંય ત્યારે ભગવાન ન આવ્યો. અને ત્યારે એને એમ થયો કે ઓહો આમાં કોઈનું કામ નહીં, લાય મારે જગદીશ્વરને હું યાદ કરું, જગતના અધિપતિ કૃષ્ણને યાદ કરું. અને એને આખી વિશે એક તાર લગાડ્યો અને અંતર ધ્યાનથી જ્યારે પૂરા હૃદયથી ને પૂરા ભાવથી જ્યાં નાદ કર્યો એટલે તરત જગતનો અધિપતિ દ્વારકા વાળો આવી અને 999 એના શિર પૂરી ગયા. એમ આપણે એક ધ્યાન એક તારથી સદગુરુ મહારાજનું ધ્યાન કરી અથવા તો આદિનારાયણનું ધ્યાન કરી ભગવાનને પોકાર કરો ને અને સંકલ્પ વિકલ્પ તમામ લઈ થઈ જાય, અંતરનાદથી તમે પોકાર કરો ને મારો વાલો સાંભળે જ છે. એ કાંઈ બેરો નથી. અને અનેકના ભક્તોને જેને પોકાર કર્યો ને એના સાંભળ્યા છે. અને આપણે તો છે ને બેદલ જીવન હોય છે અને ક્યારેક ભગવાનને માતાજીને યાદ કરતા હોય તો એ યાદ કર્યા પૂરતા. દાખલા તરીકે અહીંથી 10 ગૌ આપણે ગઢડિયા દુઃખ પડે એને માનતા કરી અને માનતા પૂરી કરીને પછી 5 વર્ષ 10 વર્ષ પછી ના કોઈ દી દર્શન કરવા જતા ન હોય, બરોબર, દાખલા તરીકે છે. અને વળી પાછું દુઃખનું આવરણ કર્યું ત્યારે વળી પાછા એની યાદ કરવી. તો વિચાર તો કરો, ગ્રસ્તી આશ્રમ હોય રહેતા હોય તો એને આપણે ભૂલતા નથી. સારા માણસે આપણું એક ગ્રસ્તી આશ્રમની અંદર કામ કર્યું હોય, આપણી એક નાની મોટી ઉપટ કાઢી હોય તો એને જીવી ત્યાં લગી એને ભૂલવીને એના વખાણ પાછા એ કરી કે ભાઈ એને તો મારી આવી ઉપટ કાઢી છે, હું ને ક્યારેય ભૂલું નહીં, બરોબર છે. તો આ જગતના અધિપતિએ આપણનો કર્મનો હિસાબ રાખી અને સર્વૈયું કાઢીને બાપુ આ ભક્તિ માર્ગની અંદર આપણને આ સારા વિચારો આપ્યા છે, માનવ તન આપ્યું છે અને આમદામને ઠામય આપ્યા છે. અને ઉલટું આપણને ભગવાને એક છે ને એવી તક આપી અને સદગુરુનું ચરણ આપ્યું કે હરિના ગુણ ગા અને ગૌરાય. માતાના ઉદરમાં ઊંધા માથે લટકતો તો જઠરા અગ્નિમાં ઝુકતે રાખ્યો 9 માસ નિર્ધાર. સ્તુતિ પછી કરી અલબેલાયની, પછી 12 ધેર્યા અવતાર પણ માયામાં મોયા. આ માના ઉદરમાં ઊંધા માથે લટકતો ત્યારે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મને આમાંથી મુક્ત કર્યા, પીડા સહન નથી થતી, હું તારું અતિ ભજન કરીશ. પણ માયાનો પવન લાગતા અને બીજું ઉલટું લાગી ગયું, બધું મારું માની બેઠો છે. આપણે એક અહીંથી હરિદ્વારમાં યાત્રાએ ગયા, ના જઈને એક હોટલ ભાડે રાખી 15 દી મહિનો 2 મહિના અને આપણે એવું માન્યા કે હોટલ જ મારી છે. હોટલના માલિક બની ગયા અને જ્યારે માલિક આવ્યો ને ત્યારે કીધું ભાઈ ખાલી કર, હા હોટલનો માલિક તો હું છું. એમ આ સૃષ્ટિની અંદર છે ને એક ભાડવતી આ બંગલો છે. હા, જેટલું આપણું કર્મ છે ને એ ભાડું જેવી કમાઈ છે ને ભર્યું છે ને, કમાણી અર્પણ કરી છે ને ભગવાનને, એટલો ટાઈમ આ બંગલો આપણી પાસે રહેવાનો છે. અને એટલે સમય આવશે ને એટલે યમરાજા તરત આવશે, ભાઈ તારું આ મકાન ખાલી કરી નાખ, હાલ તારું ભાડું પૂરું થઈ ગયું છે.
અને તરત આપણે નાથી રવાના. પછી જેવી કમાય એવો બંગલો. એટલે કમાણી સારી કરવી એ આપણો બાપુ ધર્મ છે. એટલે હમીશનીમાં એટલે ગંગા આપણને લાખા લોયણ ના ભજન ની અંદર લોયણમાં એ કીધું કે જીરે લાખા મન શુદ્ધિ કરી તમે વસને ચાલો ને તમે પાડો રોળી રી. મનને શુદ્ધિ કરવાની આપણે વાત કરી કે એને કીધું મનને શુદ્ધિ કરી, અને જેટલું મન શુદ્ધ હશે ને એટલો જ આપણને વચનમાં ભાવ જાગશે, મહામંત્રમાં ભાવ જાગશે. મન આપણું બેડોળ છે ને એટલે આપણને વિચારો આવે છે. ભજન આપણે કરતા હોય પણ વિચાર શેનો આવ્યો હોય, કાંક ઓલા સિટીમાં જવાનો, કોઈ અથવા તો ઓલા વાડીનો આવ્યો, ઓલો વિચાર આવે, ખાલી અજંપા જાપ ચાલુ હોય પણ મન વિચારો અલગ ઢંઢોળતું હોય છે. પછી તમે માળા કરવા બેહો એટલે વિચારો ચાલુ હોય છે, એટલે માયાના વિચાર બહિર પદાર્થ છે ને એના વિચાર આવે છે, નાશવત વસ્તુ છે ને એના વિચારો આવે છે, અને જે શાશ્વત વસ્તુ છે, અખંડ છે, અવિકેત છે, અવિનાશી છે, એના વિચારો ક્યારેય આપણને આવતા નથી. એટલે આપણું મન શુદ્ધ ત્યાં લગી ન કહેવાય. જ્યાં મન શુદ્ધિ એ કહેવાય કે બહિર્મુખી વિચારો બંધ થઈ જાય, મારા તારાના વિચારો બંધ. મારા તારાને એટલે માયા, અને જેટલું પોતાનું માન્યું છે ને એના જ વિચારો આપણને આવે છે. એટલે એ વિચારો લય થઈ જાય, કેવલ એક તાર, એટલે મહામંત્રમાં તાર લાગે ને ત્યારે મન શુદ્ધિ થઈ કહેવાય. અને મન શુદ્ધિ થાય ને ત્યારે તાર લાગે, અને તાર લાગે તો જ તે આપણને ભજનમાં પ્રીત બંધાય અને નામમાં પ્રીત બંધાય. એટલે સંતોએ કીધું કે નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષ, પુરુષ જગાડે બ્રહ્મ મારી હેલી, પિસાન કરો દેશકી. એટલે અતિશય નામનું તમે સ્મરણ કરો ને તો પછી છે ને નામના સ્મરણમાં ભાવ પ્રેમ જાગે ને એટલે પ્રેમનો ઉભરો આવી જાય. અને પ્રેમ હોય, પ્રેમનો ઉભરો આવે ને, નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષ, એટલે બ્રહ્મ પુરુષને. એટલે પ્રેમ બન્યા પછી પ્રેમમાં જાગે એટલે ભગવાન અંદર આત્માની અનુભૂતિ થવા મળે, બ્રહ્મની અનુભૂતિ થવા મળે. એટલે પ્રેમ વગર તો કઈ મળવાનું નથી. એટલે કોઈએ કીધું કે પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદકુમાર. પ્રેમ વગર કોઈ દે આત્માની ઈશ્વરની અનુભૂતિ બાપુ થાય એવું નથી. ભાવ પ્રેમ રાખો. જેટલો બહિર્મુખી ભાવ છે, ઘાટ પદાર્થની અંદર ભાવ છે, એટલો ભગવાનમાં પ્રીત રાખો. પણ પેલા સાકાર અને પછી નિરાકાર. સાકારનો આધાર હંમેશની માટે લેવો પડે છે. પછી આપણે દાદરાનો આધાર લઈ લીધો એટલે પેલા દાદરાનો આધાર તો લેવો જ પડે, ધાબા ઉપર ચડવું હોય તો. પછી ધાબા ઉપર ચડી ગયા અને પછી ના મોજ માણવી છે ત્યારે દાદરાનો કાંઈ યુઝ કરવાનો રહેતો નથી. જ્યાં સ્ટેશને આપણે જવું છે ત્યાં આપણે પહોંચી જઈએ છીએ. એમ આપણે સ્ટેશને પહોંચવા સારું થઈને સાકાર સ્વરૂપ એટલે સદગુરુનો સાકાર દેહ છે એ દેહ ઉપર પ્રીત રાખવી જોઈએ. અને જે વસ્તુ ઉપર તમને કોઈ અતિશય મિત્ર પ્રિય હોય એટલે ઈ તમારાથી દૂર વહી જાય, 5 દિવસ મળે નહીં અને એની વગર તમારે હાલતું ન હોય ની કે હમણાં હું 1 મહિનો આવવાનો નથી, અથવા તો ઈ કાંઈ 4-6 મહિના જુદા પડવાના હોય તો બધ ભરીને રુદન કરતા હોય, એકાબીજી રોતા હોય અને જુદા પડતા હોય, એનો વિયોગ સહન ન થતો હોય અને ફોન કરે તોય તે રોતા હોય, ભાઈ તું ક્યારે મળીશ ને, વિડીયો કોલ કરે ને અત્યારે દર્શન કરી લેશે, સારી છે સુવિધા. પણ એનો જો વિયોગ થાય ને એમ બાપુ છે ને ભક્તોને ભગવાનનો વિયોગ થાય છે. એવો જો વિયોગ થાય ઈશ્વરનો તો ઈ સેટિંગ થાય. અને જેનો વિયોગ થાય એની છે ને સ્મૃતિ કોઈ દી હૃદયમાંથી જાતી નથી. એટલે સવારામ બાપાએ કીધું, જેને વાલાથી વિયોગ, જેને હરિથી વિયોગ, સુખેથી મન કોઈ દી સુવે નહીં. જળથી વિખૂટી પડી જેમ માછલી, તાપ રે પડવાથી તલખે એના પ્રાણ, સુખેથી મન કોઈ દી સુવે નહીં. જેને વાલાથી વિયોગ, જેને હરિથી વિયોગ, સુખેથી કોઈ દી મન સુવે નહીં. માછલીને જળ સાથે પ્રીત બંધાણેલી છે. ઈ પ્રીતથી આપણે વિખૂટું પાડવીને એટલે તડપી તડપીને મરી જાય છે. એમ પછી છે ને નારદ ભગવાનની કથા મેં ભાગવતમાં પણ એ સાંભળી હતી કે નારદ ભગવાનને ઋષિ મુનિઓનું મળવાનું થયું અને પછી ઋષિ મુનિઓના સત્સંગમાં અને એની ઉપર એટલી બધી પ્રીત બંધાણી કે ચાતુર્માસ કરી અને ઋષિ મુનિઓ હાલતા થયા. અને નારદ ભગવાનનો આગલા જન્મની અંદર બ્રાહ્મણના દીકરાનો અવતાર હતો અને ઈ બ્રાહ્મણનો દીકરાના
ખોળિયું પ્રાપ્ત થયું હતું ત્યારે એને ઋષિમુનિઓનું મળવું થયું હતું અને એને એટલું બધું જ્ઞાન પ્રિય લાગ્યું તે ઋષિમુનિઓ ચાતુર્માસ કરી અને ઋષિના આશ્રમોમાંથી હવના આશ્રમોમાં હાલતા થયા ત્યારે એ ઋષિમુનિઓનો સંતોનો વિયોગ એ નારદના રૂપમાં બ્રાહ્મણ આવ્યા હતા. એ બ્રાહ્મણને એનો વિયોગ સહન ન થયો, એની પાછળ દોડી ગયા અને એના વિયોગથી પછી એને આજ્ઞા કરી કે તમને હું આ મહામંત્ર આપું છું, આનું ભજન કરો અને તમારા જનેતાનું જતન કરવું એ તમારી ફરજ છે. તમે આ આશ્રમમાં રોકાવ. અને 11 વર્ષની ઉંમરમાં પોતે હતા અને થોડોક સમય થયો અને તેના માતાને સર્પંડસ થતા અને એનું મૃત્યુ થયું. તો એને જ્ઞાન હતું, હૃદયમાં ઠેરાણું, તો એને હરખય ન થયો ને શોકય નહોતો થયો. એને એવો ભાવ થયો કે આત્મરૂપી પંખી એક મારી જનેતાના રૂપમાં ખોળિયું પ્રાપ્ત કરીને આવ્યું હતું અને પાછું ગામત્ર કરી ગયું, એનો ક્યાં લઈ છે? ખોળિયું તો નાશવત છે, પડી જ જવાનું છે. એટલે એને હરખય ન થયો અને શોખય ન થયો, ઉલટાનો આનંદ થયો કે ભગવાને મારું બંધારણ હતું એમાંથી મને મુક્ત કર્યો અને મને ભજન કરવાની તક આપી. આપણને થાય, આપણે રોયરો નડદા થઈ જઈ. અને નરસિંહ મહેતા બાપુએ કીધું કે ભલું થયું ભાંગી જંજાળ, હવે સુખેથી ભજ્યું શ્રી ગોપાળ. શ્યામળ શાનું તે ભગવાનનું તેડું થયું, મદન મેતીનું પણ ભગવાનનું તેડું થયું. પોતાનો પરિવાર હતો એનો બધાએ ભગવાને અગાઉ બધા ભગવાને બધાને બોલાવી લીધા. એટલે એને તો એવો જ ભાવ, એવું જ્ઞાન હતું એટલે એને થયું કે મારા જે પરિવાર પાછળનો હતો ને એ મારા ભગવાને એને બોલાવી લીધા ને એના શરણોમાં બધા એને સમાવી લીધા. અને આપણે એમ કહેવી છીએ કે બધા મરી ગયા હતા અને દુઃખ નો થયું ને હરિના ગુણ ગાયા. સંતોની જ્ઞાન ગોષ્ઠીમાં એની સમજણમાં આપણે બાપુ એને જમીન આસમાનનો ફેર છે. આપણે સાંભળા ઉપર દ્રષ્ટિ છે અને એને નિરાકાર ઉપર દ્રષ્ટિ છે. સાંભળેથી જે ઢકાણેલું છે ને પૂરું, જે ઢાકેલી વસ્તુ છે ને એનું એને જ્ઞાન છે, આપણને ઢાકવાળું ઉપરનું જ્ઞાન છે. આપણને શું છે કે ભોજન ઉપર છે ને વાસણ ઢાંક્યું હોય ને એનો મહિમા સમજાય છે, ભોજનનો મહિમા સમજાતો નથી. એટલે ભજનની ભૂખ આપણને લાગતી નથી, એટલે આપણે કઈ ભજન કરતા નથી. એટલે સંતોએ કીધું ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે, સમરણ વિનાની મારી તડપ નહીં જાય. એ લોકોને એટલી બધી પ્યાસ લાગી, એમ નારદ ભગવાનને એટલી બધી પ્યાસ લાગી અને ત્યાંથી નીકળી જાય છે આશ્રમ છોડી. ફરતા 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 એક સમુદ્રને કાંઠે આવી વનફળ અને વૃક્ષ જમી અને ત્યાં બેસે અને એને આત્મનો સાક્ષાત્કાર થયો અને ભગવાનના અંદર દર્શન થયા. ઈ જળોમળો ભગવાનના દર્શનના તેજ સ્વરૂપે ભગવાનના દર્શન કરી અને એટલા બધા આનંદ સુખ પામ્યા. અને પછી ઈ દર્શનમાં ઈ સમાધિમાંથી મુક્ત થયા અને પછી વળી ઈ સમાધિ લાગીને એના દર્શન ન થયા એટલે એના વીરમાં એનો રુધિયો અતિ રુદન કરતો હતો. અતિશય પસ્તાપાત કરતા રોતા 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 ભગવાનને એટલી બધી પ્રાર્થના કરી અને એનું પોતાનું હાડ ગળતું ગયું પણ એનું ભજન એને મેક્યું નહીં. એટલે એને અંદરથી એવી આકાશવાણીના શબ્દ થયા કે હે નારદ, હે બ્રાહ્મણ, હે પુત્ર, આ જન્મે જે સ્વરૂપના તને દર્શન થયા ભગવાનના એના તને આ જન્મે નહીં થાય. અને એને એટલો બધો વિરહ થયો, એટલો બધો એને ભગવાનનો વિયોગ થયો અને એનું સ્મરણ કરતા કરતા સમાધિ સડાવી અને એની દેહનો લય કર્યો. અને બ્રહ્માના 10મા પુત્ર એનું નારદનું પ્રાગટ્ય થયું. અને એ નારદે ભગવાન પાસે ગયા અને ત્યારે ભગવાને કીધું, હે નારદ, તમે નુગરા છો, તમારી માથે કોઈ ધણી નથી, તમે વૈકુંઠમાંથી પાછા જાઓ, મૃત્યુલોકમાં અને ગુરુ કરાવો. એટલે ગુરુ કરાવી અને નુગરું મટવું હોય અને જન્મ જન્મ જો ભગવાનનું ચરણ ને ગુરુ ચરણ લેવું હોય ને તો બાપુ મૃત્યુલોક છે. મૃત્યુલોક જેવો કોઈ લોક નથી. દેવલોક આશા કરે છે. એટલે સંત મૂળદાસ બાપુ ગાઈ ગયા કે આ વટાવડા સિંહે વાટના એને કીધું, મનુષ્ય દેહ ઉત્તમ અતિ મોટા દેવને પૂર્ણ ભાગ્ય પમાય, વટાવડા સિંહે વાટના. દેવતાઓ તે મનુષ્ય દેહની ઈચ્છા કરીને બેઠા છે કે મનુષ્ય દેહ મળે ને તો મૃત્યુલોકની અંદર જાય અને મૃત્યુલોકની અંદર જાય અને મારા નાથના ગુણગાન ગાય. એટલે દેવતાઓ તે એવી ઈચ્છા કરી રહ્યા. અને જોઈ નારદ ભગવાન મૃત્યુલોકમાં આવી અને મચ્છીમાર ઢીમરને ગુરુ કર્યા. હવે એને એમ જ થાય ને આપણને એમ જ થાય કે ઓહો, આ તો મચ્છીમાર છે, રાજનીતિ માછલા મારવાનું પાપ કરે છે અને એને થોડા ગુરુ કરાય આપણે.
ભગવાને કૃપા કરી, સમય સંજોગે થોડાક દિવસ પહેલા 3 રાત અહીં કણે મચ્છીમાર યાત્રિકો આવ્યા અને રોકાણા. પછી આપણને એનું જ્ઞાન નહોતું કે લોકો દરિયો ખેડ કરતા હતા ને એનું આપણને જ્ઞાન દીધું હતું. એને વાત કરી કે બાપુ આવી રીતનો અમારો ધંધો છે, આવી રીતની અમારી ખેડ છે, આવી રીતનું અમારે કરવાનું, આવી રીતનું કરવાનું. પણ 8 દિવસમાં એક અમારે એવો ભગવાનનો વાર તહેવાર કરવાનો કે તે દિવસે મચ્છીનું કામ, જે કાંઈ રાંધીને ખાતા હોય એ કાંઈ કરવાનું નહીં અને અમારે ભગવાનને પ્રાર્થના કરવાની. એટલે એ લોકો તેવો ધર્મ નિભાવે છે. એનું બિચારાનું એવું પ્રારબ્ધ છે કે એનો બિચારાનો એવો અવતાર થયો છે અને એ લોકો ખેડ કરે છે એની. અને આપણો અહીંયા અવતાર થયો છે તો આપણે ખેડ કરવી છે ને આપણે ખેડમાં પકવવા હારું તેને આપણે દવા છાંટીને જીવજંતુ મારીએ છીએ. એટલે જેની જે ખેડ છે એમાંથી ભગવાન એને મુક્ત કરે. પણ સત્કર્મ જે છે એ કરવું એ આપણો ધર્મ છે. એટલે મચ્છીમાર ઢીમરને નારદજીએ ગુરુ કરી અને બાપુ જો એવા સંતો થયા અને 184માંથી નકર બ્રહ્માના પુત્ર 10મો નારદ ગણાય છે. તો ભગવાન હતા સામે પૈસા લેવું તને ગુરુ, હું તારો ગુરુ તું મારો શિષ્ય ન કહી દે. પણ એવું નહોતું. એને કીધું કે જાવ તમે, અને જો એને ગુરુ કરવા પડ્યા. એટલે ગુરુનો મહિમા એવો છે કે આ સૃષ્ટિમાં એ વર્ણાયો જાય એવું નથી. સુખની સાવી, જન્મ જન્મની સુખની સાવી છે, નિર્વાણ પદની, નિર્ભય બનવાની, જે પછી તમે કયો કમરલોક કયો, જે કયો એ લોક કયો એ તમામની સાવી હોય તો સત્કર્મ છે. અને 84 યોનિમાંથી મુક્ત થવા માટેનું હોય તો ગુરુનું ચરણ છે. એટલે ગુરુના ચરણની હંમેશની માટે સેવા કરવી. એટલે નકરા આપણે તનની સેવા કરવી ને હાથ પગ દબાવાય એવી વાત કોઈ નથી. કારણ કે ગુરુ પોતાના ઘટમાં રહેલા છે. એટલે લખીરામ બાપુએ કીધું છે કે આ બે ભરતાણી આનંદ લીલા બેની મને ભીતર સદગુરુ મળ્યા. દાસી જીવણે કીધું ગુરુ ગોતો તો કાયામાં ગોતજો. અને સાકાર સ્વરૂપે ગુરુ પ્રગટ થઈ અને આપણને નિરાકારની અનુભૂતિ કરાવી અને એને કીધું કે હવે પ્રગટ તમારે ગોતા હોય ને તો ઘટમાં છે. આવીને આવી સ્થિતિ આપણે દેવત પંડિત બાપુની થઈ હતી. જ્યારે દેવલ દેવ ઉપર શંકા કરી અને એ પોતે દેહ લઈ કરી સમાઈ ગયા ત્યારે દેવલદેવને કીધું કે મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો, તો હવે તમને મળવું હોય તો અમે ક્યાં મળીશું. ત્યારે એને દેવલદેવમાં એ કીધું કે તમારે મળવું હોય ને તો નરોહરગઢમાં આવજો. તો નરોહરગઢવાનું પરિપૂર્ણ પોતાને જ્ઞાન નહોતું. એટલે કબીર સાહેબ બાપુ બધા સેવકોને હારે લઈ અને ગામો ગામ તીર્થ સ્થળોમાં બધી ફરતા હતા. અને ભગવાને કૃપા કરી દેવતણખી બાપુનું મળવું થયું ને એટલે નરોહરગઢ એને બતાવ્યા, પોતાના ઘટમાં ઉતાર્યા. ત્યારે એને તરત દેવલદેવના એને દર્શન થઈ ગયા અને દેવલદેવને મળી ગયા. એમ અખંડ ગુરુની અનુભૂતિ કરવી છે. ગુરુ એટલે સાકાર સ્વરૂપે ગુરુ પ્રગટ થઈ નિરાકારની અનુભૂતિ કરાવી આપણને કરાવે છે. એટલે કીધું જો આ અખંડ વસ્તુ છે. એટલે એ ભીતરમાં આપણને સદગુરુનું મળવું થાય છે. એટલે શ્વાસે શ્વાસે જેટલું ભજન કરવું એ જ તે ગુરુનું ચરણ છે. અને એની સેવા કાયમ ભજન કરો ને એટલે ગુરુનું ચરણ એની સેવા થઈ જ જઈ છે. તનની સેવા કરવી એવું નથી, સમજ્યા? અને એવી બહુ અતિશય તનની સેવા કરે એ આપણો ધર્મ હોતો નથી. પછી મનજીભાઈને છે ને ખોટી કટેવ પડે છે અને ખોટા છે ને પછી ઢોંગ કરે અને પછી રાતની ઊંઘ ન આવે મનને હાલે હન્યપાત. એટલે એ કરાય નહીં. સાનું મનું આ એવું તો જીવન હતું. આપને તોપદેવ ક્યારે અમારા સેવકો આટલા છે અથવા તો અમારા ગુરુભાઈઓ આટલા છે 400 છે, એમાં કોઈ એમ ન કે અમારે રમણીક બાપુને કે અમે 10 મિનિટ નહીં બાપુ 2 મિનિટ પગ દબાયા, હાથ દબાયા, માથું દબાયો એમ કોઈ ન કહી શકે. હા, એવો ધૂણીધર મહાપુરુષ તો પગે અડવીને ખાલી 2 દાણા આમ કર્યું ને એટલે જાગી જાય પગ લઈ લે તરત કે બસ. હા, એ ભાઈ કાંઈ નથી કરવું. 90 વર્ષની ઉંમરે હતા. કાંઈ મારી ગોઈને કાયા જળો મળો યુવાન હતા એવું નહોતું. 90 વર્ષની ઉંમર હતી છતાંય કોઈને એની સેવાનો ઓલું કર્યું નથી. કે ગુરુનું સેવા કરવી છે ને એટલે શ્વાસે શ્વાસે ભજન કરી ગુરુનું ચરણની સેવા જ છે. હા, સાકાર માથે પ્રીત રાખી અને ભજન કરી ભરપૂર. હા, અને ગમે એવી વાત કરે, વાત ટૂંકમાં કરતા હતા ને કહેતા હતા કે ભાઈ ભજન કરજો ભરપૂર હો. હા, ગુરુ મહારાજ અમારે છે ને 1 કલાક સત્સંગ કોઈ વાણી ઉપર કરવો હોય તો કરી નહોતા શકતા. શ્વાસ ચડતો થશે અને ઘડીક સત્સંગ કરે પણ ટૂંકમાં બધું સમજાવી દેતા. પછી ગાતા નહોતા આવડતું,
કાંઈ પેટી મંજીરા કાંઈ વગાડતા નહોતા આવડતું, ચોખ્ખું એમ કહેતા, છતાં એમ કહેતા હતા જો આ 400 જણા વીટીને બેઠો છો શેને લઈને છે. ભજન એની પાસે બાપુ હતું. એટલે ગાતાય ન આવડે ને સત્સંગ કરતાય ન આવડે ને બે કહેતા ન આવડે કાંઈ નહીં, પણ ગુરુએ જે અજંપા જાપ આપ્યા ને એ તો આવડે છે ને. હા, અને એ આવડે ને એનો અભ્યાસ કરી જાવ ને એટલે જ્ઞાન ગંગાની સરવાણી તમારા ઘટમાં ફૂટશે. હિમાલયમાં જેમ ગંગાનું પ્રાગટ્ય થયું છે ને, હા, અને સૂર્ય ચંદ્ર અસ્ત આ છે ને ત્યાં લગી ગંગાનો કોઈ દી પરવા તૂટે એવું નથી. એમ આ દેહ જ્યાં લગી રહે ને ત્યાં લગી ગુરુ મહારાજ કૃપા કરે જ્ઞાન ગંગાની જો સરવેણી ફૂટી જાય તો આ દેહ રહે ત્યાં લગી કોઈ દી જ્ઞાન ગંગાનો ટુકડો ન થાય, કટકો ન થાય બાપુ. અને ઘટ પુરાણ ઉકલે ને તો જ બાપુ ઓલા પુરાણ ઉકલે એવું છે, નકર એ પુરાણમાં તે આપણું કઈ ધડો બાજે એવું નથી. અને ઘટ પુરાણ શેમાં વેદવ્યાસ ભગવાનને પ્રગટ થયા, ઘટમાંથી જ પ્રગટ થયા છે. તમારે કાંઈ ભજન લખવું છે, કવિતા લખી છે, કાંઈ પણ લખવું છે તો તમને ઘટમાં પ્રગટ થાય ને તો તમે કલમ આંકી શકશો, નકર આંકી નહીં શકીએ. એટલે ઘટ પુરાણ ઉકાયેલા જેવું છે. દાખલા તરીકે એક વાત કરવી કે કૃષ્ણ ભગવાને 15મા અધ્યાયની અંદર ક્ષર અક્ષર ને અક્ષરાતીત ની વાત કરી છે. અર્જુનને ઈ બોધ આપ્યો છે કે હે અર્જુન, ક્ષર અક્ષર ને અક્ષરાતીત ની જે તને હું જ્ઞાન દઉં છું ને એક સમજી લે તું. તો આપણે એ વાંચવી તો આપણે ગુરુ ન હોય, માથે ધણી ન હોય તો આપણને એમ થાય આ ક્ષર કોને કેવો, અક્ષરાતીત કોને કેવું, અક્ષર કોને કેવું, ક્યારે આપણે સાંભળ્યું તો હોય નહીં. તો પ્રગટ જે સાકાર સ્વરૂપે ચેતન ગુરુ હોય ના જઈને પૂછો, કોઈ સંત હોય ત્યાં જઈને પૂછો બાપજી આનો મર્મ શું થાય. એટલે જેને ઘટ પુરાણ ઉકેલ્યું છે એ તરત કે ક્ષર થતા દેહ થાય છે, હા, અને અક્ષર કહેતા આત્મા થાય, અને અક્ષરાતીત કહેતા પરિબ્રહ્મ પરમાત્મા થાય, જેને આદિનારાયણ કહેવામાં આવે છે, જેને આ સૃષ્ટિનું સર્જન કરનારો હાર છે. હા, એટલે ઈ વસ્તુ છે ને ભીતરમાંથી બધું પ્રગટ થાય છે. ઈ જ્ઞાન જો અંદરથી ઘટ પુરાણ ઉકલે ને તો બાપુ બધા પુરાણ વાંચવાના તે મટી જાય. એટલે સંતોએ કીધું કે નામ લિયા એને સબ લિયા, સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયા, ભલે પઢે ચારે વેદ. ચાર વેદ નો જ્ઞાતા હોય, ચાર વેદ મોઢે હોય છે, ચાર વેદ નું વ્યાકરણ કરતા પણ આ વ્યાકરણ કરતા આવડી જાય કે આનો ભાવાર્થ આ થાય, આનો ભાવાર્થ આ થાય. અને એક શબ્દ ઉપર આખો દિવસનો જો સત્સંગ કરતા હોય છતાંય તે ભીતરમાં ન ઉતરે ત્યાં લગી આપણું અધૂરું છે. એ જગત શિકારે પણ આત્માની અનુભૂતિ ન થાય અથવા તો ભીતરમાં ન ઉતરે ત્યાં લગી આપણને માયાનો મોહ ન જાય અને રાગ દેશ આપણા જીવનમાં મટે નહીં અને તારા મારાનો કોઈ દી ભાવ મળતો નથી, ઊંચા નીચાનો આપણને ભાવ મળતો નથી. આપણે જો પુરાણી બની ગયા હોય ને એટલું બધું ઓલું હોય ને આમ થોડો જ્ઞાનનો મદ હોય છે તો આપણા આસન ઉપર કોઈ બેહી જાય તો તરત આપણો શેરો ફરી જાય, લે મારે જ્યાં આસને બેવાનું હતું મારું હતું ના ઓલો બેહી ગયો. અને કેટલાય બીજા આવી ગયા હોય ને આપણે ઊંચા આસને બેઠા હોય ને બીજાને બધાને સા આપવા જાય ને આપણને વાહેથી અપાણી હોય તો આપણો કોટો ઉતરી જાય. એ ઉતરે એનું મેન કારણ શું છે? આપણને જ્ઞાન સમજાણું નથી, આ બધામાં બ્રહ્મ સમજાણો નથી અને આપણે ભીતરમાં ઉતર્યા નથી. આપણે છે ને કાંઠે કાંઠે જે ઢબઢબ જ કરવી છે અને બીજાને કહેવી છે કે ભાઈ અમે તો સમુદ્ર તરીને આવ્યા. હા, અરે ભાઈ જે બહુ શેટું છે, કાંઠે બેઠા સબસિબિયાત કરવી છે અને સબસિબિયા કરવી ને એટલે આપણે બક કરવી અને બહુ બક કરવી ને આમાં માણસને પાસા પાડવાની વાત કરવી ને એટલે આપણા સબસિબિયાત છે. આપણે હજી ડૂબકી મારી જ નથી અને ડૂબકી મારી લીધી હોય ને એનો તો બાપુ રંગ ઢંગ બદલી જાય, બીજી ભાગ પડી જાય. જ્ઞાન ગંગામાં નાયલે પ્રાણી થઈને જાકમ જો. પછી આમાં તો એને છે ને કળશ રૂપી સાબુ લઈને માથે ઢોળ લઈને કોઈ સંતોએ હારી વાણી ગાય. પછી રામ તમે ગમે ના દ્રષ્ટિ કરો ને તો રામ તમને જ્ઞાન જ થાય. કુવાનો કો જોવો તો તમને જ્ઞાન થાય. કબીર સાહેબ બાપુ કોઈ બેન સરખો આંકતા હશે એ જોઈ ગયા તો એને એમાં જ્ઞાન થયું, ભગવાન દેખાણો અને એની ઉપરથી આ સરખો એ કે ઈ સરખો છે ને આ સરખો જ છે. અને એને સરખાનું આખું ભજન ગાઈ નાખ્યું. એટલે લાખાને લોયણમાં એ કીધું મન શુદ્ધ કરો. તમે મન શુદ્ધ કરશો ને તો જ તમને વિચાર વચનમાં, વચન એટલે મહામંત્ર, એમાં તમને પ્રીત બંધાશે. અને વચનનો મહિમા તો ગંગા સતીમાએ એટલો બધો વર્ણાયો છે કે એનું વર્ણના જીભે થાય એવું નથી. અને ટોશ એટલે એની આગળ શબ્દ ખૂટી જાય છે. ગંગા સતીમાએ એક વાણી એવી બનાવી છે
કે એમાં શબ્દ એને મૂક્યા છે ને પછી એની આગળ શબ્દ હોતા નથી. એ કે આદિ અનાદિ આદિ રે અનાદિમાં વસન છે પરિપૂર્ણ પાનબાઈ, વસન થી વધે નહીં બીજું કાંઈ. એટલે એનથી આ દુનિયામાં આ સૃષ્ટિથી નહીં, આ સૃષ્ટિ જેને આધારે જ છે, વસનને આધારે આ સૃષ્ટિ છે એટલે આવી ગયું ને. વસન થી બીજું વધે એટલે ગંગા સતી માએ વચન કીધું, એમ લોયણ માએ તે એને કીધું વચન, અને તમે પાળો રૂડી રીત. તો આપણે રૂડી રીત કોને કેવી? ગુરુ મહારાજ જે આપણને રેણી બતાવે છે એ બાપુ રૂડી રીત છે. સત્યનું આચરણ કરવું, પ્રેમ દયાનો ભાવ રાખવો, દયા સહનશીલતા ધ્યેય ધારણા વૈરાગ્ય જે સદલક્ષણો છે અને ગુરુ કેને એ પ્રમાણે રહેવી ને એટલી રૂડી રીત પાળી કહેવાય. પછી આમાં બે દળ કટક છે. જેમ પાંડવોનું કૌરવોનું હતું કુરુક્ષેત્રના મેદાનની અંદર જેમ યુદ્ધ થયું એમ આ એક ક્ષેત્ર જ છે. ક્ષેત્ર છે. જો ક્ષેત્ર ન હોત તો દાદા મેકરણે ગાયું ન હોત, ધરતી રે ખેડાવું રાજા રામની, હિરલા શેરે ધરતીની માય, આજ મારી મેના બોલે ગઢને કાંગરે. એટલે એક આ ક્ષેત્ર છે. ક્ષેત્રની અંદર બે દળ કટક રહેલા છે, એક સદગુણો અને એક આસુરી ગુણો. એટલે એને શત્રુ સંતોએ કીધા છે, કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર ને ઈર્ષા અદેખાય જેને મચ્છર કહેવાય. એ બધું એ છ છત્રોનું છે ને એક દળ કટક છે. એની સામે દયા ભાવ સહનશીલતા ધ્યેય ધારણા વૈરાગ્ય, આ બધું જો ગુરુ મહારાજની કૃપાથી ભજન કરશો ને તો એને બળ આવશે ને. દળ કટક જો સડી આવશે ને તો ઓલાના બધાને હણી કાઢશે, અને એ હણી કાઢશે અને એ બધા નાબૂદ થાય છે. પછી એ વસ્તુને તમારે હણવા નહીં, કાઢવા નહીં પડે. આપણા જીવનની અંદર ખોટી કટેવ છે કે બહાર ખોટો બકવાદ કરવો, જ્યાં ત્યાં નહીં બેસવા જેવી જગ્યાએ બેસવા જઈએ છીએ, નહીં જ્યાં જેવા જગ્યાએ ફરવા જઈએ છીએ, નહીં પીધા જેવા પાણી પીએ છીએ, નહીં ખાવા જેવા આધા પદાર્થો ખાઈએ છીએ. એ બધાને છોડવા નહીં પડે. બીજી વસ્તુ અપનાવો. કેવી રીતનું? કે જેમ બાળક હોય વર્ષનું અને એ એક રમકડાથી રમતું હોય તો એ રમકડું આપણે જરૂર છે ને આપણે લઈ લેવું છે, તો એ બાળક રોવે તો એને રોવરાવું નથી, તો એને શું કરવું? તો એને બીજું રમકડું પકડાવી દો. બીજું રમકડું પકડાવો ને એટલે ઓલું રમકડું ઓટોમેટિક મેકી દેશે. એમ આ મંજીભાઈને એ ખોટી કટેવ પડી છે, તો એને એ રમકડું મેકાવાળાથી બીજા રમકડા પકડાવો તો કેવો પકડાવું? પ્રથમ સત્સંગનું અને સંતોનો સમાગમ, સારા શાસ્ત્રનું વાંચન. એ કરવા થકી અતિ ભાવ જાગશે ને એને એમ થશે કે ઓહો ગુરુનો મહિમા આવો મોટો છે અને વચનનો આવડો મોટો મહિમા છે. એટલે એ વચન જાણી કોઈ સંતોના ચરણે જઈ અને મહામંત્ર લઈ અને અજંપા જાપ જપવા મળશે. અને જેમ અજંપા જાપ જપશે અને ભજનમાં પ્રીત બંધાશે, એમાં ઓલો દુર્ગુણોનો લય થવા મળશે અને છોડવા નહીં પડે, અનાશાએ છૂટવા મળશે. પછી ઓલા જે વાતો કરતા હશે ને ખોટી, એને કહો ભાઈ ભગવાનની વાતો કરો તો આપણે બેહવાની શિયા, નગર આપણે બેહવાની શિયા ને હું રજા કરું છું સીતારામ, મને એ બહુ ફાવતું નથી અને ગમતું નથી. અને મંજીભાઈ પછી ગમશે નહીં ને એટલે પછી ક્યાંય પછી બેસે નહીં, કોઈ એવી વાતો કરશે પછી નવરો હશે ને તો એ સીધો પરોઠી વાળશે કે એ ખોટો ખદડો અને કાદો ખોળવો એ કરતા લાઈન મારા ગુરુના ગુણ ગાઈ લો ઘડીક બેઠો બેઠો અને હરિનું ભજન કરી લો. અને જો મહિમા નહીં સમજાય તો ટાઈમ હશે તો એવો ભાવ નહીં જાગે, એમ થાય છે કે લાઈન ઘડીક ઓલાને મળવા જાવ, ઘડીક ઓલાને મળવા જાવ, મામાને દીકરાને જાવ, માસીને દીકરાને જાવ. માસીને દીકરો એ જ વાત કરશે કાં કેવો કપાશે, ઓલ બળદ હમણાં કેટલા વેચ્યો, ભેંસ વિયાણી થી શું થયું, અને ખેડની જ વાતો કરશે ને કાં છે કહેશે છોકરાને વ્યવહાર થયું કે નહીં, બહુ દોડું પણ થતું નથી, બીજું કઈ થાય છે નહીં. અને એ કરીને શું કરવું છે? કેટલાય જન્મથી આ જીવ કરતો આવ્યો છે. અને સંતોના શરણે જાશું ને ના કણે કાંક થોડીક આડી ઓળી વાત કરશે ને તો તરત કહે છે કે ભાઈ આ વાતમાં તારો ફેરો પોગટ જાય છે હો. હા, અને દળી દળીને ઢાંકણી મુઘરાય જેવું થાય છે. હરિના ગુણ ગાય લે ને અવસર માન કરીને મળ્યો છે એટલે ફેરો સુધારી લે. મીરાબાઈએ કીધું એક રે ફેરે રે ફેરામાં ઘણો ફેર છે, એક રે ફેરામાં મીરાબાઈ ઉજળા, એથી લાગ્યા મીઠા ઝેર. રાણાજીને કહેજો તમે ફરી ઝેર મેકલે, ઝેરને રીઝવવાન વાલો મારો આવશે. હા, એને વિશ્વાસ હતો અને બંધાણો ની વાલીડાએ ઝેર પસાવી દીધા. એમ આપણે બાબુ દુનિયામાં એના થઈ જાય ને ભગવાનના તો દુનિયામાં બીજાની હાડી બાર પછી, અને દુનિયામાં જો એના નહીં થાય ને તો કોઈના થવાના જ નથી.
અને જગતની અંદર આખી દુનિયાને જો પ્રિય લાગવું હોય ને તો એકદમ ભગવાનને પ્રિય લાગી લેવું. ભગવાનને પ્રિય લાગી લીધા ને એ જ આખી દુનિયાને પ્રિય લાગ્યા છે બાબુ. બજરંગદાસ બાપા આખી દુનિયાને પ્રિય બજરંગદાસ બાપા બાબુ ભગવાનને પ્રિય લાગી ગયા. ભગવાનનો ખોળો ખુદી વળ્યો ને તે અત્યારે છે ને બગદાણાની અંદર લાખો માણસની સંખ્યા હશે અને ગુજરાતનું કોઈ ગામડું એવું બાકી ન હોય બજરંગદાસ બાપાની ના જય નહીં બોલાણી હોય અને એની મઢુલીએ હરિહરનો આકલો નહીં પીડ્યો હોય. આ દુનિયામાં બધાને પ્રિય લાગ્યા ને. અને પછી 4 યુગના સંતો તમે જુઓ. ગોવિંદ ભગત ગાંડાની વણઝાર ગાય છે. ગાંડાની વણઝાર એના ગણતા નો આવે પાર. ભાઈ જોજો તમે આ ગાંડાની વણઝાર. એને ગાંડાની વણઝાર કીધી ને એમાં 4 સંતોના થાંભલા જે સંતો જે થઈ ગયા ને ભક્ત પ્રહલાદ ને બળીરાજા હરિચંદ્ર આ બધા થયા ને ધર્મરાજા આ 4 યુગના ઈ વડાઓ છે. અને એને છે ને 4 યુગમાં એને જાજે મોટી પાથરી તો એને એમાં વર્ણાવ્યા છે. તો એ બધા ઈશ્વરને પ્રિય લાગ્યા તો આખા જગતને પ્રિય લાગ્યા છે ને એની કથાઓ ગમે એટલી સાંભળવી ને તો એમ થાય ઘડીક ભાઈ હરિશ્ચંદ્રની માં તારામતીની વાત કરો ને મારું હૈયું થોડુંક ખાલું થાય. અને પછી એનું દુઃખ એવું પડ્યું મહારાણી હતી ને એટલું દુઃખ એને સહન કર્યું ને વેઠું છતાં એને ભક્તિ ન કરી. મને નાનું એવું દુઃખ પડ્યું તો મેં બધું કોઈકે કીધું ભાઈ તમે આમાં જ્ઞાન જો પછી તમે આપણા બાપ દાદા એ ઓલું કર્યું ને તમે ન કર્યું ને એટલે તમારું દુઃખનું દાડો આવ્યો એટલે અમે મેકી દીધું. અને ઓલા મહાપુરુષોનું જો આપણે કાંક ને કાંક વાતું સાંભળવી ને તો ઓલું થાય નહીં. આ ગમે એવું થાય છતાંય તે ભક્તિનો પંથ લીધો નહીં મેકો નથી. ભક્તિનો ભલે આવરણ ગમે એવા આવે છતાંય તે આપણે મેકવું નથી. દાસી જબુમાએ સતીનું ના કીધું હા કે ધર્મ હારું ધરવું હોય માતું જયારે આવે દોડા દોડ. હા ભક્તિ હારું થઈને કદાચ ગમે એટલું ઓલું થાય બલિદાન તો આપણે દેવું જ નથી. ધર્મની હારું થઈ. હા માલધારી સમાજમાં ભરવાડની અંદર એક જોગરાણા પરિવારની અંદર રતો આપો થયા. આપા રત્ના આપા રત્ના થયા બાપુ કમળ પૂજા કરી અને 14 દીકરીઓને એને બસાવી અને ધર્મ હારું થઈને પોતાના દેહનું બલિદાન દઈ દીધું. એવા આ પૃથ્વી ઉપર યોદ્ધા થયા એના બાપુ આ ગુણગાન ગવાય છે. ધર્મને આ સમજાવવા હારું થઈ અને એને એવાના બાપુ આ ગુણગાન ગવાય છે. એવાના ગુણગાન ગાવીને એને છે ને આપણને એ દુનિયા ભગવાનને પ્રિય લાગ્યા છે ને એટલે આપણને બધાની પ્રિય લાગે છે. એટલે કાક આ રાણીઓનું કાક જબુમાએ ભજન ગાયું છે જે સતીયું જે થઈ ને એ બધી સતીયું હરિજનોએ માયા હરિને સોંપી ભક્તિને માટે. એમાં મીરાના ના બધા એ બધું ભગવાનની માટે છે ને બધું છોડી દીધું અને છેલ્લે ઈશ્વરને ઈ પ્રિય લાગી ગયા. આ કણે હવે આપણે આપણો સત્સંગ પૂરો કરી. સદગુરુ દેવની જય. રામદેવજી મહારાજ.